મોજે મસ્તરામ બધાને તો આજે તમારા ઘરે આવેલા તમારા ફોય એટલે મેં ફ્રીજમાંથી દૂધનું પાઉચ લઈ લીધું મારે બનાવવાની છે ચા પછી તો મેં બનાવી નાખી મસ્ત મજાની ચા પછી તો મેં ને મારા ફોય ને બધાય પી લીધી ચા ને આ નંબરના સચમાં મને કેવા લાગે જરા કોમેન્ટ કરી દેજો ને મારા નીતાબેન તો છે ને આ કાંટાથી ખાંડ જોખવા માંડી ને ધાબા માથે આવીને જોઈને તો કેટલા વાદળા ખેલા હતા હવે વરસાદ ન આવતો હોય તમારા ગામમાં વરસાદ આવતો હોય તો મોકલજો ને મારા મામા એને દશરથભાઈ બેથી બનાવી નાખી દહીંની લચ્છી હવે તમને લચ્છી બનાવતા આવડે કે નહીં જરા કોમેન્ટ કરી દેજો અને આ દહીંની લચ્છી તો એક નંબર બની હો પછી તો અમે બધાએ લચ્છી પી લીધી ને પછી મારે બનાવવાનો તો ઘઉંના લોટમાંથી નાસ્તો એટલે સૌથી પહેલા બટેટાને ખમણી નાખ્યા ને તેમાંથી કાઢી નાખ્યો બધો રસ ને બેટર બનાવવા માટે આપણે એક વાસણમાં નાખી દેશું ઘઉંનો લોટ તેમાં નાખી દેશું ખમણેલા બટેટા ડુંગળી લીલા મરચા અને બધા મસાલા નાખી દેશું ને તેમાં થોડું થોડું પાણી નાખીને આપણે બેટર તૈયાર કરી નાખશું ને ગરમ તેલમાં આપણે એ બેટર નાખીને સરસ રીતે આપણે એને તળી લેશું ને આપણા ઘઉંના લોટમાંથી નાસ્તો બનીને છે તૈયાર પછી તો હું નાસ્તો ખાવા બેસી ગઈ હવે નાસ્તો તો એક નંબર બન્યો ને તમે ઘઉંના લોટમાંથી આવો નાસ્તો બનાવ્યો છે કે નહીં જરા કોમેન્ટ કરી દેજો ને હા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય।